આ શીંગ લીધી છે, આનું તું શું કરીશ મમ્મી? એક વાટકી શીંગ શેકી લેવાની છે, પછી દાણા ઠરવા દેવાના અને પછી ફોતરી ઉખેડી લેવાની. હવે બધી ફોતરી ઉતરી જાય એટલે આ શીંગને આપણે કટર ઘંટીમાં નાખવાની, જેથી કરીને ઝીણી ઝીણી કટકી બની જાય. હા, આ શેનું વળી પેકેટ છે? આ છે ન્યુટ્રીપૂર્ણાનો થાલીપીઠનો લોટ. થાલીપીઠનો લોટ, એમાં શું શું આવે? જો આ મહારાષ્ટ્રીયન આઈટમ છે, અને આમાં છે ને જુવારનો લોટ, મગની દાળનો લોટ, ચણાની દાળનો લોટ, ચોખાનો લોટ, મસાલા બીજા અને મીઠું આવે છે. તો પ્રોટીનથી ભરપૂર છે હો. અને કઈ રીતના બનાવવું એ પણ લખેલું છે પેકેટ ઉપર. અને ખાસ વાત એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી. હા, તો કયા કયા શાકભાજી ચાલે આમાં? તને જે ભાવતા હોય તું નાખી શકે. મેં અહીંયા જો ગાજર લીધી છે, કોબી, કાંદો, લસણ, લીલા ધાણા, શેકેલી શીંગનો ભૂકો. હજી આમાં કાકડી ભાવતી હોય તો કાકડી, અમેરિકન મકાઈ છીણીને પણ નાખી શકાય. થોડું થોડું પાણી નાખીને આ રીતનો લોટ તૈયાર કરવાનો છે. હા, બાજરીનો લોટ હોય ને એનાથી થોડો નરમ રાખવાનો. હા, અને નાનો એવો લુઓ કરવાનો, કોટનનું કપડું ભીનું કરવાનું. હા, હવે ભીના હાથ કરવાના, જેથી કરીને આપણે છે ને આની થાલીપીઠ આસાનીથી બનાવી શકીએ. અને આમાં શાકભાજી ન ઉમેરા હોય ને તો ખાલી લોટ હોય ને તો એનો તમે બાજરીનો રોટલો કેમ બનાવીએ એવું પણ બનાવી શકો, અને મસાલા ભાખરી પણ તમે રેડી કરી શકો. આ લુઓ લઈ લીધો છે ને ભીનો હાથ કરીને થાબડી લઈશું. હા, અને આને છે ને સવારનો નાસ્તો હોય કે ટિફિનમાં આપવું હોય, અને સાંજે ગમે ત્યારે ભૂખ લાગે તો ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ. ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય. હા, રેડી ટુ મિક્સ, એટલે આમાં ઉપરથી કંઈ મસાલા ઉમેરવાની ઝંઝટ જ નહીં. પરફેક્ટ માપ છે આ. તેલવાળી લોઢી કરીને આ રીતે પાથરી અને હળવેક દિન કપડું આપણે ઉપરથી લઈ લેશું. હા, તો કેવી સરસ થાલીપીઠ બની. હા, તો બહુ સરસ બની હો. હા, આમાં આટલું શાકભાજી ઉમેર્યું પણ છતાં મારે ઉપરથી મસાલા નાખવાની જરૂર નથી પડી. હા, પરફેક્ટ માપ આવે છે આનું. હા, હવે આજુબાજુ તેલ લગાવીને આ રીતના ગોલ્ડન બ્રાઉન શેડ આવે ત્યાં સુધી આપણે શેકી લેવાની. હા, અને મોળા દહીં સાથે સર્વ કરવાની. આ થાલીપીઠ આપણા ગુજરાતીઓને પણ ખૂબ જ પસંદ છે, કારણ કે આના બધા લોટ છે પ્રોટીનથી ભરપૂર હોય છે. તો આ લોટ ક્યાં મળે? આ ગુજરાતના બધા જ ડીમાર્ટમાં ઉપલબ્ધ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બધે જ મળી જાય. હા, તો આજે જ પહોંચી જાઓ ડીમાર્ટમાં.